આધુનિક સમયમાં સાયબર ક્રાઇમ પોલીસ અને લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે અને તે પોલીસ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે। પાછલા કેટલાક વર્ષો દરમિયાન સાયબર ક્રાઇમની ઘટનામાં અચાનક અને ઓચિંતો વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું હતું। સાયબર ગઠિયાઓને પકડવા ઓપરેશન જામનગર જિલ્લા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, તેમાં જામનગર પોલીસને મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। જામનગરમાં ઓપરેશનલ મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર જિલ્લા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 2,13,58,227 રૂપિયાનો સાયબર ફ્રોડ પકડી પાડ્યો છે। આરોપીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરાઈ છે। સાયબર ક્રાઇમ જામનગર દ્વારા અલગ અલગ 663 સસ્પેક્ટેડ બેંક એકાઉન્ટ ડિટેલ્સ હતી, એને ચેક કરવામાં આવેલા હતા। જામનગર એલસીબી અને જામનગર એસઓજીની અલગ અલગ આશરે 18 થી 20 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી અને તમામ ટીમો દ્વારા આ જે 663 બેંક એકાઉન્ટ ડિટેલ્સ હતી એના એલોકેશન કરી અને એમાં અલગ અલગ સસ્પેક્ટેડ એકાઉન્ટ્સ ચેક કરવામાં આવેલા હતા, જેમાં આશરે 24 જેટલા સાયબર ક્રાઇમને લગતા એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે। આ 24 એફઆઈઆરની અંદર કુલ 76 એનસીસીઆરપી જે એકનોલેજમેન્ટ્સ હોય છે અથવા એનસીસીઆરપીમાં થયેલી ફરિયાદો હોય છે એના આધારે આ એફઆઈઆર કરવામાં આવેલી છે અને આ અમાઉન્ટ કે જે અલગ અલગ આ પ્રકારની એફઆઈઆર્સમાં દાખલ કરવામાં આવેલી છે, આ તમામ ભેગી કરીને અમાઉન્ટ થાય છે, જેની આશરે કિંમત 2,23,58,227 રૂપિયા જેટલી અમાઉન્ટ થાય છે। એટલે કે આ જે 2 કરોડની જે અમાઉન્ટ છે એ અલગ અલગ એકાઉન્ટ્સમાં જે જામનગરના એકાઉન્ટ્સમાં વિથડ્રો થયેલી છે એ તમામના જે એકાઉન્ટ હોલ્ડર્સ છે અથવા એમને જેને પ્રોવાઈડ કરવામાં આવેલું છે એકાઉન્ટ ડિટેલ્સ, એમના તમામના વિરુદ્ધમાં આ પ્રકારની એફઆઈઆર ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ દાખલ કરવામાં આવેલી છે। આ જે લગત પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ કેસોની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા આ તમામનું સંયુક્ત રીતે સુપરવિઝન હેઠળ કોઈ આમાં કોઈ મોટું સિન્ડિકેટ અથવા તો કોઈ અલગથી ઓર્ગેનાઇઝ ક્રાઇમનું કોઈ એંગલ જણાય આવ્યું તો એના બાબતની